નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકામાં આવેલ પાંજરાપોળમાં 100 ઉપરાંત ગાયોને અને પશુઓને કિરણ મહારાજના નેજા હેઠળ ભક્તો દ્વારા વાનગી સાથે ગુજરાતી ભોજન શિસ્તબદ્ધ રીતે આપવામાં આવ્યું અને પિતૃદાન કરવામાં આવ્યું। શિનોર તાલુકાના ઉતરાજ ગામના કષ્ટભંજન હનુમાનદાતાના પરમ ભક્ત કિરણ મહારાજ તથા અન્ય 50 ઉપરાંત ભક્તોએ મળીને આજરોજ તારીખ 1 ઓક્ટોબર 2024ને મંગળવારના રોજ શિનોર મુકામે આવેલ પાંજરાપોળમાં ત્યાંના મેનેજર સુમિતભાઈ યાદવની હાજરીમાં 100 ઉપરાંત ગાયો અને અન્ય પશુઓને ગુજરાતી થાળી જેમાં દાળ ભાત શાક રોટલી ભજીયા સહિતની વાનગીઓ પીરસવામાં આવી હતી। આપના ઘરે આવેલા મહેમાનોને જે રીતે જમાડવામાં આવે છે તેવી જ રીતના આ પાંજરાપોળની ગાય માતાઓને શિસ્તબદ્ધ રીતે જમાડવામાં આવી હતી અને મહારાષ્ટ્ર રાજ્યની જેમ ગુજરાત રાજ્યમાં પણ ગાયને માતાનો દરજ્જો પ્રાપ્ત થાય તેવી સૌ લોકોએ પ્રાર્થના કરી હતી। રિપોર્ટ હસમુખ પટેલ, સાદલી, BHTV ન્યૂઝ। અને આજે મારા જે બધા ભક્તો છે અને અમે બધા અહીંયા પાંજરાપોળ શિનોર અમે અહીંયા ગાયોને જમાડવા આવ્યા છે ગુજરાતી થાળી અને બધાના સહયોગથી અને બધા સેવા કરે છે અને મને ખૂબ ખૂબ આનંદ છે। આ પાંજરાપોળના મેનેજર છે એ અમને સહકાર આલે છે અને આ રીતે અહીંયા અમે જમાડવા આવ્યા છે અને અમને આજે બહુ જ આનંદ થયો। અને ગાયો માટે ગુજરાતી થાળી એટલે દૂધ, રોટલી, દાળ ભાત શાક ભજીયા અને એ જમાડ્યું ભોજન અને પીરસીને જમાડ્યું છે એટલે અમને ખૂબ આનંદ છે એ વાતનો કે આવો ને આવું અમને અવસર મળતો રહે એવી દાદાને માતાજીને પ્રાર્થના છે।